हाय फ्रेंड सेल्बा चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું યુરિનરી સિસ્ટમનો ઇમ્પોર્ટન્ટ MCQ પાર્ટ 2 જે આવવાવાળી દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને પીડીએફ માટે મારી @health bus ચેનલમાં જોડાઈ જજો। જે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। When a patient is being treated for renal calculus, the nurse anticipate કે એક પેશન્ટ છે renal calculiનું બરાબર એટલે કિડનીની અંદર પથરી છે એની સારવાર કરવામાં આવી રહી છે તો આપણે નર્સ શું અપેક્ષિત રાખશે કે શું કરવું જોઈએ। ऑप्शन है चेकिंग स्पेसिफिक ग्रेविटी, स्टेनिंग द यूरिन, कलेक्टिंग 24 आवर्स यूरिन सैम्पल्स, मेजरिंग यूरिन आउटपुट। तो आनी अंदर आपणे शुं करीशुं तो जो एक तो किडनी स्टोनનું पेशન્ટ है बराबर तो आनी अंदर आपणे शुं जो करवुं पड़े कि जेटली स्टोन प्रेजेंट है एना माटे आपणे स्टेनिंग द यूरिन करवू पड़े। तो स्टेन करिए तो आपने खबर पड़ी जाए कि स्टोन केटली हाजर है और स्टोनने आपणे शुं करीशुं पछी लेबोरेटरीनी अंदर एनालिसिस माटे मूकीशुं। पछी एक बीजो क्वेश्चन आवे सिस्टाइटिस एटले इन्फ्लामेशन्स ऑफ द यूरिनरी ब्लेडर ए एक्जाम में पूछायेलुं छे बराबर। અને લિથોટ્રિપ્સી મેં તમને વાત કરી હતી લિથોટ્રિપ્સી લેસર થેરાપી છે એ સામા આપણે યુઝ કરી શકીએ। યુરેટ્રોલિથોટોમી, પાયલોલિથોટોમી છે, નેફ્રોલિથોટોમી બરાબર એ એની યુઝ થાય છે એટલે યાદ રાખજો। અને સિસ્ટોલિથોટોમી શામાં યુઝ કરીએ છીએ તો બ્લેડર માટે, યુરિનરી બ્લેડર માટે। ક્વેશ્ચન નંબર 2 હાઇડ્રોનેફ્રોસિસ શું છે? ડાયલિટેશન ઓફ ઇન્ટેસ્ટાઇન, ડાયલિટેશન ઓફ સ્ટમક, ડાયલિટેશન ઓફ ગોલ બ્લેડર કે ડાયલિટેશન ઓફ કિડની बराबर। तो हवे हाइड्रोनेफ्रोसिस हाइड्रो मतलब शू थाय वोटर शू थाय आपणे एवुं विचारीए कि हाइड्रो मतलब वोटर थाय पण अहींया एवुं नथी। अहींया शुं आवशे तो डायलिटेशन ऑफ किडनी बराबर। एटले आनी अंदर हाइड्रोनेफ्रोसिस केम कीधुं कि जे हाइड्रोस्टेटिक डायलिटेशन रिनल पेल्विस जे होय रिनल पेल्विसनुं हाइड्रोस्टेटिक डायलिटेशन जोवा मळे। रिनल पेल्विस जे होय रिनल पेल्विस अने केलिक्स जे आवे एनुं बराबर। અને ઓના પરિણામે શું થઈ જાય જે આપણો યુરિન ફ્લો નીચેની તરફ આવતો હોય એની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે। ક્લિયર? ચેક થર્ડ નંબરનો ક્વેશ્ચન। ધ ક્લાયન્ટ ડાયગ્નોઝ વિથ રિનલ કેલ્ક્યુલી ઇઝ એડમિટેડ ટુ ધ મેડિકલ યુનિટ વિચ ઇન્ટરવેન્શન શુડ ધ નર્સ ઇમ્પ્લિમેન્ટ ફર્સ્ટ। તો પેશન્ટ શાનું છે? રિનલ કેલ્ક્યુલીનું જ છે એને આપણે મેડિકલ વોર્ડમાં દાખલ કર્યો છે। હવે રિનલ કેલ્ક્યુલીવાળામાં આપણે શું પહેલું ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, શું અમલ કરવો જોઈએ? જુઓ, monitor the client's urinary output, assess the client pains and rules out complications, increase the client oral fluid intake, use safety gate belt between walking patients બરાબર। તો આની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ કે આવા પેશન્ટ્સની અંદર આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? તો આપણો આન્સર રહેશે અસેસ ધ ક્લાયન્ટ પેન્સ એન્ડ રૂલ્સ આઉટ કોમ્પ્લિકેશન। ફર્સ્ટ આપણે શું કરીશું કે रिनल કેલ્ક્યુલીવાળું પેશન્ટ હોય તો એને પૂછવાનું ભાઈ નેચર જોવાનો। પેનનો આપણે શું જોઈશું? પેશન્ટ જ્યારે આપણા જોડે આવે તો એક્યુટ પેન છે યા સિવિયર પેન છે શું છે પહેલો હંમેશા એનો નેચર જોઈશું। પછી સેકન્ડ પોઈન્ટ આપણો હોવો જોઈએ પેન અસેસમેન્ટનો બરાબર। પેન અસેસમેન્ટ કરીશું અને એની મેનેજમેન્ટમાં આપણે શું આપીએ? NSAID નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપણે આપતા હોય એટલે આ NSAID શું કરે? જે પ્રોસ્ટાગ્લાન્ડિન હોય જે આપણે પ્રોસ્ટાગ્લાન્ડિન છે એના સિન્થેસિસને શું કરે? ઇન્હિબિટ કરી નાખે બરાબર। એટલે આપણે ઇમિડિયેટ આ એનું પેન અને રૂલ આઉટ કોમ્પ્લિકેશન્સ માટે ઓબ્ઝર્વ કરીશું। ચલો ક્વેશ્ચન નંબર આગળ। ધ સિમ્ટમ્સ ઓફ ઇન્ડિકેટિવ ઓફ બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી કે નીચેનામાંથી બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફીમાં કયા સિમ્ટમ્સ જોવા મળશે? ફ્રીક્વન્સી, હેજિસ્ટન્સી, સ્ટેનિંગ એન્ડ હિમેચ્યુરિયા, નોક્ચ્યુરિયા, હેજિસ્ટન્સી, સ્ટેનિંગ એન્ડ એન્યુરિયા, ફ્રીક્વન્સી, પાયુરિયા, સ્ટેનિંગ એન્ડ હિમેચ્યુરિયા, હેજિસ્ટન્સી, સ્ટેનિંગ, સપ્રેશન્સ એન્ડ अर्जेंसी। હવે પહેલી વસ્તુ તમે સમજો BPH શું છે બરાબર કે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી આ એક નોન કેન્સરસ એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ એટલે પ્રોસ્ટેટ પહોળું થઈ જવું, ડાયલેટ થઈ જવું પણ આ નોન કેન્સરસ છે એને આપણે શું કહીએ છીએ? BPH તરીકે ઓળખીએ છીએ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જો હું તમને આગળ સમજાવી દઉં તો પછી આની અંદર આપણો જવાબ રહેશે એ કે ફ્રીક્વન્સી, રેઝિસ્ટન્સી, સ્ટ્રેનિંગ અને હિમેચ્યુરિયાની કન્ડિશન્સ જોવા મળશે। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પણ આની અંદર અર્લી સાઇન તમને પૂછે। ધારો કે BPHનું અર્લી સાઇન શું આવે કે એની સાઇઝ છે ને ડિક્રીઝ થાય શું થાય? ડિક્રીઝ સાઇઝ એન્ડ જે યુરિનરી સિસ્ટમનો જે ફોર્સ હોય એ શું થઈ જાય? ડિક્રીઝ થઈ જાય બરાબર। ધારો કે તમને લેટ સાઇન પૂછે તો લેટ સાઇનની અંદર પોસ્ટ હોય ડ્રિબલિંગ જોવા મળે। ડ્રિબલિંગ ટીપે ટીપે જે યુરિન પાસ આઉટ થતો હોય પોસ્ટ હોય ડ્રિબલિંગ જોવા પેશાબ કર્યા પછી પણ ડ્રિબલિંગ ચાલુ હોય ડ્રિબલિંગ BPHમાં ખાસ જોવા
મળતું હોય છે. પછી બીજા સિમ્ટમ્સ એના જોવા મળે અર્જન્સી, ફ્રીક્વન્સી, બરાબર, હેઝિસ્ટન્સી. હેઝિસ્ટન્સનો મતલબ શું થઈ જાય કે ડિલે થાય અથવા એ જલ્દી સ્ટાર્ટ ના થાય. તમારે યુરિન લાગ્યો પણ તમે જલ્દીથી યુરિન કરી ના શકો. એના સિવાય ડાયસુરિયા, નોક્ચુરિયા, હિમેચુરિયા, બ્લડર પેન, આ બધા સિમ્ટમ્સ આની અંદર જોવા મળે છે. ક્લિયર? ચલો આગળ. Which of the following is a priority action in case of patients who had undergone transurethral resections of prostate? કે જ્યારે પેશન્ટ્સને આપણે શું કરવાનું છે, ટ્રાન્સયુરેથરલ રિસેક્શન્સ ઓફ પ્રોસ્ટેટ કરાવ્યું હોય તો પ્રાથમિક પ્રાયોરિટી આપણી એક્શન શું રહેશે? મેન્ટેન પેટન્સી ઓફ સિસ્ટોસ્ટોમી, એન્શ્યોર પેટન્સી ઓફ ઇનડવેલિંગ કેથેટર, કીપ ધ એબડોમિનલ ડ્રેસિંગ ક્લીન એન્ડ ડ્રાય, ઓબ્ઝર્વ ધ સર્જિકલ વુન્ડ ફોર હેમરેજ એન્ડ ઇન્ફેક્શન્સ. હવે જુઓ, ટ્રાન્સયુરેથરલ રિસેક્શન્સ જે પ્રોસ્ટેટ છે એ શેના માટે આપણે કરાવીએ કે જે આપણી પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય, પ્રોસ્ટેટ ગ્લેન્ડને રિમૂવ કરવા માટે આપણે આ કરાવીએ. બરાબર. હવે પ્રોસ્ટેટ ગ્લેન્ડ કેટલા ગ્રામની હોય તો 30 ગ્રામની હોય છે. કેટલા ગ્રામની હોય છે? 30 ગ્રામ અથવા એનાથી ઓછી હોય છે. બરાબર. અને આના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે રિસેક્ટોસ્કોપ. બરાબર. શું નામ છે? રિસેક્ટોસ્કોપ. જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ પ્રોસ્ટેટને રિમૂવ કરવા માટે, અને ઇન્સર્ટ ક્યાંથી કરીએ? યુરેથ્રા થ્રુ. કઈ જગ્યાએથી? યુરેથ્રા થ્રુ આપણે શું કરીએ? એની અંદર ઇન્સર્ટ કરતા હોય છે. હવે TURPની અંદર મોસ્ટ કોમન તમારે શું જોવા મળે? બ્લીડિંગ જોવા મળે. શું જોવા મળે? જ્યારે તમે TURP કરતા હોય ત્યારે તમને મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ તરીકે બ્લીડિંગ જોવા મળે. એટલે આપણે શું કરવું પડે કે જે કેથેટર તમે નાખેલું હોય એને શું કરવું પડે? પેટન્સી, ઇનડવેલિંગ કેથેટરની પેટન્સી છે કે નહીં એ જોવું પડે, કારણ કે બ્લીડિંગ જોવા મળતું હોય છે. બ્લોક પણ થઈ શકે. બીજી વસ્તુ કે આની અંદર પહેલાં 24 અવર્સની અંદર આપણે ખાસ કરીને કન્ટિન્યુઅસ બ્લીડર ઇરિગેશન્સ કરવું પડે. શું કરવું પડે? બ્લીડર ઇરિગેશન પહેલાં 24 કલાકની અંદર. બરાબર. કેમ કે જે બ્લીડિંગ થાય તો બ્લીડિંગના જે ક્લોટ્સ હોય એ ક્લોટ્સને આપણે શું કરવું પડે? રિમૂવ કરવા માટે, અથવા ડિસેક્ટિંગ જે ટિશ્યુ હોય એને રિમૂવ કરવા માટે આપણે બ્લીડર ઇરિગેશન્સ કન્ટિન્યુઅસલી કરવું પડે. ક્લિયર? યાદ રાખજો આ. બરાબર. ધારો કે તમને પૂછે ભાઈ સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી કરવાની હોય તો ક્યાંથી રિમૂવ કરીએ આપણે? તો જે એબડોમન હોય, મિડલાઇન એબડોમન પર ઇન્સિઝન મૂકીને બ્લીડર ઉપરથી બ્લીડર થ્રુ આપણે શું કરીએ? રિમૂવ કરીએ. એને સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી કહેવાય. ક્લિયર? અને રેટ્રોપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી તમને કહે તો ક્યાંથી રિમૂવ કરવામાં આવે? એબડોમન પર ઇન્સિઝન મૂકવામાં આવે, પણ જે આપણી સિમ્ફાઇસિસ પ્યુબિસ હોય એને જસ્ટ ઉપરથી રિમૂવ કરવામાં આવે. બરાબર. રેટ્રોપ્યુબિકની અંદર અને સુપ્રાની અંદર બ્લીડરમાંથી, અને પેલામાં સિમ્ફાઇસિસ પ્યુબિસની ઉપરથી કરવામાં આવે. હવે યાદ રાખજો. ચલો આગળ. વિચ નર્સિંગ ડાયગ્નોસિસ વુડ બી પ્રાયોરિટી ફોર ધ ક્લાયન્ટ હુ હેઝ અંડરગોન TURP? બરાબર. તો TURP ધરાવતા હોય એવા પ્રાયોરિટી શું આપવાની આપણે? પોટેન્શિયલ સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ થાય, પોટેન્શિયલ અલ્ટર્ડ બોડી ઇમેજ, પોટેન્શિયલ ફોર ક્રોનિક ઇન્ફેક્શન અને પોટેન્શિયલ ફોર હેમરેજ. મેં તમને કીધું કે TURP કરાવ્યું હોય તો આપણે શું? પોટેન્શિયલ હેમરેજ, કારણ કે હેમરેજ બ્લીડિંગ એક નોર્મલ સાઇન છે. બરાબર. જેના કારણે આપણે બ્લીડ ઇરિગેશન પણ 24 અવર્સ કરવું પડે, અને કેથેટરની ઇન્ડવેલિંગ જે કેથેટર હોય એની પેટન્સી પણ ચેક કરતા રહેવું પડે. ક્લિયર? BUN યુઝ ફોર કિડની ટેસ્ટ સ્ટાઇન. BUN શાના માટે આપણે કરાવીએ છીએ અથવા નામ શું છે એનું તો આ તમને ખબર જ હશે, પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ પણ આપણે સ્ટેટમાં CHEમાં પૂછે છે. તો બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ. બરાબર. તો બ્લડ યુરિયા નાઇટ્રોજન શું છે કે રિનલ ફંક્શન્સ ટેસ્ટ માટેનું એક ઇન્ડેક્સ છે. શું છે? રિનલ ફંક્શન્સ ટેસ્ટ માટેનું એક ઇન્ડેક્સ છે. બરાબર. આનો મતલબ શું થઈ જાય કે બ્લડની અંદર નાઇટ્રોજન અને યુરિયા પ્રેઝન્ટ છે કે નહીં આપણે ચેક કરી શકીએ. બરાબર. યુરિયા શું છે? એક પ્રોટીનનું નાઇટ્રોજિયસ એન્ડ પ્રોડક્ટ છે. બરાબર. જે આપણે યુરિયા સાયકલમાં મેટાબોલિઝમ થઈને બહાર આવતું હોય છે. ક્લિયર? વિચ ઇઝ ધ હોલમાર્ક ઓફ ધ ARF. હવે એક વસ્તુ જોઈ લઈએ એમાં, કારણ ઘણીવાર શું છે BUNનું લેવલ નોર્મલ પૂછે છે. બરાબર. બ્લડ એરિયા નાઇટ્રોજનનું લેવલ પૂછે તો યાદ રાખજો 8 થી 20. કેટલું? આ લખી નાખજો. 8 થી 20 mg/dl હોય છે. યુરિક એસિડનું પૂછે તો 2.5 થી 8. કેટલું? 2.5 થી 8 યુરિક એસિડ, અને BUNનું કેટલું હોય છે? 8 થી 20. ક્લિયર? અને ક્રિએટાઇનનું પૂછે, ક્રિએટિન લેવલનું 0.6 to 1.2 લિથિયમ જેટલું જ હોય છે ક્રિએટિનનું. બરાબર. આ ખાસ યાદ રાખજો. ચલો આગળ જોઈએ આપણે. ARFનું મુખ્ય લક્ષણ હાઇપરટેન્શન, વેટ ગેઇન, એડિમા કે પછી ઓલિગુરિયા. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે
તો ઓલિગુરિયા ડી સાચો આન્સર રહેશે આપણો. ARF એટલે એક્યુટ રિનલ ફેલિયર. મોસ્ટ એક્યુટ લેબોરેટરી ટેસ્ટ ટુ રિનલ ફંક્શન્સ. રિનલ ફંક્શન્સ માટે મોસ્ટ એક્યુટ લેબોરેટરી ટેસ્ટ કયો છે? બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ, યુરિન એનાલિસિસ, ક્રિએટિન ક્લિયરન્સ કે પછી સિરમ ક્રિએટિન. મેં આગળ બી ચર્ચા કરી હતી કે રિનલ ફંક્શન્સ માટે હંમેશા ક્રિએટિન ક્લિયરન્સ ઇમ્પોર્ટન્ટ છે. અને ક્રિએટિન ક્લિયરન્સ શું છે કે જે આપણો પ્લાઝમા, બ્લડની અંદર જે પ્લાઝમા હોય એનો વોલ્યુમ દર્શાવે છે પર યુનિટ, બરાબર, ટાઈમ પ્રમાણે. એટલે ગ્લોમેરુલર, આનાથી આપણે શું નક્કી કરી શકીએ કે જે GFR છે, GFR આપણે નક્કી કરી શકીએ, બરાબર. હવે આની અંદર આપણે શું કરવું પડે? એક પ્લાસ્ટિક કન્ટેનરની અંદર 24 કલાકનું યુરિન સ્પેસિમેન લઈ અને એને કેલ્ક્યુલેટ કરવું પડે, બરાબર. આનું કેલ્ક્યુલેશનમાં આપણે જવાની જરૂર છે નહીં, પણ નોર્મલ તમને પૂછે કે ભાઈ ક્રિએટિન ક્લિયરન્સ તો 125 ml પર મિનિટ હોવું જોઈએ. કેટલું? ક્રિએટિન ક્લિયરન્સ 125 ml પર મિનિટ હોવું જોઈએ. ધારો કે તમને એમ પૂછે કે રિનલ ફેલિયરવાળો પેશન્ટ હોય તો એની અંદર પ્રોટીન ઇન્ટેક પર ડે કેટલો મેન્ટેન કરવો જોઈએ? તો પ્રોટીન ઇન્ટેક 20 થી 40 ગ્રામ પર ડે. યાદ રાખજો, આ લખી નાખજો. તો રિનલ ફેલિયરવાળું પેશન્ટ હોય તો 20 થી 40 ગ્રામ પર ડે આપણે શું કરવાનું હોય છે? એને મેન્ટેન કરવાનું હોય છે. ક્લિયર? ચલો આગળ. ઇન પેશન્ટ વિથ રિનલ કેલ્ક્યુલી ડાયટ શુડ બી. રિનલ ફેલિયરવાળા પેશન્ટની અંદર આપણે કેવો ડાયટ આપવો જોઈએ? લો પ્રોટીન, લો સોડિયમ, લો પોટેશિયમ. લો પ્રોટીન, હાઈ પોટેશિયમ, હાઈ કાર્બોહાઈડ્રેટ, લો પ્રોટીન, હાઈ કેલ્શિયમ કે પછી હાઈ પ્રોટીન, બરાબર. તો આ પેશન્ટની અંદર આપણે લો જ આપવાનું છે બધું. લો પ્રોટીન, લો સોડિયમ અને લો પોટેશિયમ્સ. અને સાથે સાથે લો ફોસ્ફરસ પણ આપણે આપવાનું. અને એમ પૂછી દે હાઈ કેલરી પણ અપાય. કેલરી કેવી આપવાની? હાઈ આપવાની. ઓનલી કેલરી હાઈ આપવાની, બરાબર. થોડા અમાઉન્ટમાં તમારે કાર્બોહાઈડ્રેટ અને પોલિઅનસેચ્યુરેટેડ ફેટ તમે આપી શકો. અને હાઈ કેલ્શિયમ અને વિટામિન સપ્લિમેન્ટ આના પેશન્ટ્સની અંદર આપણે પ્રોવાઈડ કરવાના છે. ક્લિયર? હવે ચલો આગળ જોઈએ. ક્રોનિક રિનલ ફેલિયર કોઝ ઓલ એક્સેપ્ટ, કે નીચેનામાંથી ક્રોનિક ફેલિયર CRFના બધા કોઝ છે એકને છોડીને. તો હાઇપરટેન્શન, હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્શિયમિયા કે પછી હાઇપોકેલ્શિયમિયા. હવે જો આની અંદર શું થઈ જાય, CRFની અંદર જનરલી આપણે વાત કરીએ, CRF એટલે ESRD કહો, એન્ડ સ્ટેજ ઓફ રિનલ ડિઝીઝ. શું કહો? ESRD પણ તમે કહી શકો. આની અંદર ફર્સ્ટ હાઇપરટેન્શન્સ કેમ જોવા મળે? કે ફ્લૂડનું શું થઈ જાય? રિટેન્શન્સ થઈ જાય. ફ્લૂડના ભરાવાના કારણે જોવા મળે. હાઇપરકેલેમિયા અને હાઇપરમેગ્નેશિયા જોવા મળે. આમાં હાઇપોકેલ્શિયમિયા જોવા મળે, બરાબર. એટલે આમાં તમારો બેમાંથી આન્સર આવે, બે તો હોય જ નહીં, બરાબર. તો હાઇપોકેલ્શિયમિયા જોવા મળે. કેમ? કારણ કે જે કિડની છે, જે એક્ટિવ ફોર્મ છે વિટામિન ડીનું, એ એબલ હોય નહીં મૂકવા માટે. એના પરિણામે શું થાય? TT નહીં થઈ શકે. એટલે આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે હાઇપર કેલ્શિયમિયા આવશે નહીં. આના બીજું શું જોવા મળે? CRFમાં જુઓ, એક તો મસલ્સ વીકનેસ જોવા મળે, ક્રેમ્પ્સ જોવા મળે. પછી મેટાબોલિક એસિડોસિસ ખાસ જોવા મળે. યાદ રાખજો, CRFવાળામાં શું જોવા મળશે? આ પૂછી શકે. મેટાબોલિક એસિડોસિસ. કેમ મેટાબોલિક એસિડ જોવા મળે? કે જે કિડની H+ આયન સિક્રેટ કરે, બરાબર, એનો સિક્રેટ કરવા માટે એબલ ના હોય, H+ આયન બહાર કાઢી શકે નહીં. અને જે બાયકાર્બોનેટ હોય એનું સિન્થેસિસ પ્રોપર ના થઈ શકે. એટલે આની અંદર મેટાબોલિક એસિડોસિસ અને કુસુમોલ રેસ્પિરેશન જોવા મળતું હોય છે. પછી બીજી કન્ડિશન આમાં જોવા મળે, એઝોટેમિયા, બરાબર. આ એક વાક્યમાં પૂછી શકે. એઝોટેમિયાની અંદર શું થઈ જાય કે નાઇટ્રોજનનો જે વેસ્ટ પ્રોડક્ટ હોય એનું અમાઉન્ટ વધી જાય, નાઇટ્રોજન, એને એઝોટેમિયા. આ 1 માર્ક્સમાં પૂછી શકે છે, બરાબર. પછી એનિમિયાની કન્ડિશન્સ થાય. અને ઓલિગુરિયા એટલે 400 mg/dl કરતાં યુરિન ઓછો થઈ જાય. એન્યુરિયા એટલે 100 ml કરતાં ઓછો થઈ જાય. ક્લિયર? એટલે CRFના જેટલા ક્વેશ્ચન પૂછાય છે આપણે કવર કરી દીધા. યુરિન આઉટપુટ લેસ દેન 100 ml એન્યુરિયા મેં અત્યારે ચર્ચા કરી લીધી, બરાબર. હોર્મોન દેટ પ્રોડ્યુસ બાય કિડની સ્ટિમ્યુલેટ ફોર્મેશન્સ ઓફ રેડ બ્લડ સેલ્સ. કે કિડની દ્વારા એવા કયા હોર્મોન સિક્રેટ થાય છે કે જે રેડ બ્લડ સેલ્સનું ફોર્મેશન કરે છે? રેનિન, એન્જિયોટેન્સિન 1, એન્જિયોટેન્સિન 2 કે પછી એરિથ્રોપોએટિન. તો આની અંદર આપણો જવાબ શું આવશે? એરિથ્રોપોએટિન આવશે. હવે એરિથ્રોપોએટિન એટલે કે ધારો કે એક્ઝામમાં EPO લખે તો આ જ સમજવાનું, બરાબર. એરિથ્રોપોએટિન શું છે કે કિડનીની અંદર જે રિનલ ટ્યુબ્યુલ્સ આવેલી હોય એ શું કરે? એના જે એનિયમા સેલ્સ હોય એ આ હોર્મોનને સિક્રેટ કરે. આ શું કરે? એરિથ્રોસાઇટ જે આપણા RBC છે એના સિન્થેસિસને શું કરશે? આ સ્ટિમ્યુલેટ કરે. ધારો કે CRF ડિઝીઝ થઈ ગયું હોય તો કિડની શું કરે કે જે એરિથ્રોપોએટિનને સિક્રેટ ના કરે, બરાબર. એટલે આપણે ઇન્જેક્શન કયું લેવું પડે? એપોટિન આલ્ફા આપણે લઈએ છીએ, બરાબર. IV અથવા
સબક્યુટેનિયસ આપવામાં આવે છે એનિમિયાને ટ્રીટ કરવા માટે. એપોટીન આલ્ફા યાદ રાખજો, એપોટીન આલ્ફા આપણે આપીએ છીએ. ચલો આગળ. ધ નર્સ શુડ એક્સપેક્ટ પેશન્ટ વિથ CRF ટુ બી ગિવન એપોટીન આલ્ફા. કેમ આપણે આપીએ છીએ? મેં અત્યારે તમને વાત કરી. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? સ્ટિમ્યુલેટ એન્ડ સિન્થિસિસ ઓફ રેડ બ્લડ સેલ્સ માટે, સ્ટિમ્યુલેટ સિન્થિસિસ માટે આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર? હવે આમાંથી ક્વેશ્ચન્સ પૂછી શકે એવો છે કે પ્રીરેનલ ફેલિયર અકર્સ ઇન. પ્રીરેનલ ફેલિયર કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે? તો હાર્ટ ફેલિયર, ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, નેફ્રોલિથિયાસિસ કે પછી ટોક્સિક નેફ્રોલોજી. બરાબર, નેફ્રોપેથી. તો આની અંદર હું તમને કહી દઉં, આમાં બહુ ઇઝીલી સમજાવી દઉં તમને, એટલે આઈડિયા આવી જશે. તો પ્રીરેનલ ફેલિયરની અંદર હાર્ટ ફેલિયર તમે લખી નાખજો કે ભાઈ ERFની કન્ડિશન્સની અંદર જે પ્રીરેનલ તમે કોને કહો? પ્રીરેનલ એટલે યાદ રાખવાનું હાઇપોપરફ્યુઝન્સ, કે બ્લડ બરાબર ન મળવાના કારણે કન્ડિશન્સ થાય. એટલે આમાં કઈ કન્ડિશન્સ આવશે? હાઇપોવોલેમિયા આવે, ડિહાઇડ્રેશન્સ આવે, યુરિન આઉટપુટ ઘટી જાય. બરાબર, રિનલ આર્ટરી સ્ટેનોસિસ હોય, થ્રોમ્બોસિસ હોય, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ હોય, જેમાં સેપ્ટિક શોક, સિવિયર બર્ન્સ, ન્યુરોલોજિકલ ઇન્જરી, કે જેના કારણે હાઇપોપરફ્યુઝન્સ જોવા મળે. એ બધા કોષમાં આવશે પ્રીરેનલની અંદર. એટલે હાર્ટ ફેલિયર આની અંદર આવશે. ક્લિયર? સેકન્ડ છે ઇન્ટ્રારેનલ. ઇન્ટ્રારેનલમાં શું આવશે? ઇન્ટ્રાની અંદર બધા ડિઝીઝ કન્ડિશન આવશે. બરાબર, કે જે અંદરની પેરેન્કાઇમલ ડેમેજ સ્ટ્રક્ચર હોય, ડેમેજ થયું, એવા કે ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, પાયલોનેફ્રાઇટિસ, માયોગ્લોબિનુરિયા, પછી નેફ્રોટોક્સિક ડ્રગ્સ લીધી હોય, હેવી મેટલ લીધા હોય. બરાબર. અને પોસ્ટનેટલ પૂછે તો પોસ્ટનેટલમાં શું આવશે? યાદ રાખવાનું ઓબ્સ્ટ્રક્શન. પોસ્ટનેટલની અંદર ઓબ્સ્ટ્રક્શનમાં શું આવે? કે ટ્યુમર હોય, સ્ટોન હોય, BPHની કન્ડિશન હોય, એ પોસ્ટનેટલની અંદર આવશે. ક્લિયર? એટલે પ્રીરેનલ તમારે યાદ રાખવાનું કે જેની અંદર ડિહાઇડ્રેશન અથવા હાઇપોવોલેમિયાની કન્ડિશન્સ થાય એવા આવશે. જે ઇન્ટ્રારેનલની અંદર કોઈપણ જે પેરેન્કાઇમા હોય, જે સ્ટ્રક્ચર હોય એની અંદર ડેમેજ થયું હોય, થર્ડની અંદર ઓબ્સ્ટ્રક્શન્સ હોય, એમાં જે પરિસ્થિતિ આવે એના આપણે એમાં કાઉન્ટ કરીશું. ક્લિયર? આફ્ટર રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન ધ રિજેક્શન્સ ધેટ અકર વિધિન અ મિનિટ ઇઝ કોલ્ડ. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમે તરત જ રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરીને વિધિન અ મિનિટની અંદર રિજેક્શન્સ આવે એને શું કહેવાય? સબ એક્યુટ, ક્રોનિક, હાઇપર એક્યુટ કે પછી એક્યુટ રિજેક્શન્સ. તો આની અંદર જવાબ શું રહેશે આપણો? હાઇપર એક્યુટ રિજેક્શન્સ. કે 3 પ્રકારના રિજેક્શન્સ હોય. બરાબર, કે જે 24 કલાકની અંદર જોવા મળે એને આપણે શું કહીશું? હાઇપર એક્યુટ. બરાબર, પછી 3 થી 14 દિવસની અંદર જોવા મળે એને આપણે કહીશું એક્યુટ રિજેક્શન. યાદ રાખજો, 3 થી 14 દિવસમાં એક્યુટ રિજેક્શન્સ. અને જ્યારે જે મોસ્ટ કોમન ટાઈપ કયો છે? તો એક્યુટનો મોસ્ટ કોમન ટાઈપ જોવા મળે. બરાબર, રિજેક્શનમાં. અને ક્રોનિકમાં ઘણા વર્ષો પછી. ક્રોનિકમાં ઘણા વર્ષો પછી, એટલે આફ્ટર લોંગ ટાઈમ ક્રોનિક જોવા મળશે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કેન નોટ બી કરેક્ટેડ બાય ડાયાલિસિસ. નીચેનામાંથી કઈ કન્ડિશન ડાયાલિસિસ દ્વારા કરેક્ટ થતી નથી? હાઇપરનેટ્રીમિયા, ડિક્રીઝ હિમોગ્લોબિન, હાઇપરકેલેમિયા કે પછી એલિવેટેડ ક્રિએટિન. તો જવાબ શું રહેશે? કે ડાયાલિસિસમાં હિમોગ્લોબિન ડિક્રીઝવાળી કન્ડિશન્સ ટ્રીટ થતી નથી. આમાં હાઇપરનેટ્રીમિયા, હાઇપરકેલેમિયા, ક્રિએટિન વધી ગયું હોય, યુરેમિયા હોય, એસિડોસિસ હોય, બરાબર, ફ્લુઇડ ઓવરલોડ હતી, એ આપણે ટ્રીટ કરી શકીએ. હવે ડાયાલિસિસ શું કરે? ડાયાલિસિસ છે ને, કે જે ડિઝોલ્વ આયન હોય અથવા મોલિક્યુલ્સ હોય, બરાબર, કણો હોય, એમાં જે કોલોઇડ પાર્ટિકલ્સ હોય એને શું કરે? અલગ કરવાનું કામ કરે. બરાબર, સેમિપર્મેલ જે મેમ્બ્રેન હોય એના થ્રુ. બરાબર, અને ડિફ્યુઝન્સની પ્રક્રિયાથી અલગ કરવાનું કામ કરે છે. ક્લિયર? ધ પ્રિન્સિપલ ઓફ હિમોડાયાલિસિસ ઇન વિચ ધ વોટર ઇઝ મૂવિંગ ધ અંડર હાઈ પ્રેશર્સ ટુ એન એરિયા ઓફ લો પ્રેશર્સ. કે હિમોડાયાલિસિસ કયા પ્રિન્સિપલ કામ કરે છે? કે જે ઊંચાથી નીચા દબાણ તરફ જાય છે. તો અલ્ટ્રાફિલ્ટ્રેશન્સ યાદ રાખજો. ઓસ્મોસિસ, ડિફ્યુઝન કે પરફ્યુઝન. તો હિમોડાયાલિસિસ અલ્ટ્રાફિલ્ટ્રેશન્સ પર કામ કરે છે. બરાબર, કારણ કે આમાં 2 પ્રકારના ડાયાલિસિસ છે આપણા જોડે. એક તો હિમોડાયાલિસિસ અને બીજું છે પેરિટોનિયલ ડાયાલિસિસ. હવે હિમોડાયાલિસિસની અંદર આપણે શું કરીએ? કે મશીન હોય, એ મશીન શું કરે? કે જે વેસ્ટ પ્રોડક્ટને રિમૂવ કરે, બ્લડમાંથી વોટર અને વેસ્ટ પ્રોડક્ટને શું કરે? રિમૂવ કરીને બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે. પેરિટોનિયલ ડાયાલિસિસમાં શું હોય? કે ડાયાલાઇસેટ હોય. શું હોય? ડાયાલાઇસેટ હોય. બરાબર, એની અંદર ફ્લુઇડ હોય. એ શું કરે? આપણે પેશન્ટની જે એબ્ડોમિનલ કેવિટીની હોય એની અંદર આપણે રાખીએ અને એ શું કામ કરશે? જે ફ્લુઇડ અને વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ કરે બોડીમાંથી બહાર. બરાબર, ચાલો આગળ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ્સ શુડ બી વિથહેલ્ડ ઇન હિમોડાયાલિસિસ. બરાબર, હિમોડાયાલિસિસની અંદર કઈ દવા આપણે બંધ કરી દેવી જોઈએ? ઇન્સ્યુલિન, ડિગોક્સિન, કેલ્શિયમ પ્રિપરેશન કે એન્ટી હાઇપરટેન્સિવ.
બરાબર. તો એન્ટી હાઇપરટેન્સિવ છે જ્યારે તમારે હિમોડાયાલિસિસ કરવાનું હોય ત્યારે રોકી દેવી જોઈએ, કારણ કે શું થઈ જાય, બીપી ઓલરેડી ડાયાલિસિસમાં ડાઉન થશે. બરાબર. તો હવે તમે એન્ટી હાઇપરટેન્સિવ લેજો, પેશન્ટ વધારે ડાઉન થઈ શકે છે. બરાબર. ધારો કે એમ પૂછે ભાઈ હિમોડાયાલિસિસ દરમિયાન ક્લોટને પ્રિવેન્ટ કરવા માટે કઈ દવા આપણે આપીશું, તો હિપેરિન યાદ રાખજો. કઈ ક્લોટને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું આપીશું, હિપેરિન પેશન્ટ્સને આપણે આપીશું. ક્લિયર. એટલે હિમોડાયાલિસિસ અને પેરિટોનલ ડાયાલિસિસ જોઈ લેજો ખાસ કરીને. અને પેરિટોનલ ડાયાલિસિસનું પેરિટોનાઇટિસ ઇન્ફેક્શન જોવા મળે. When receiving hemodialysis, complications of the removal too much sodium may occur, so nurse should assess the client. કે જ્યારે આપણે હિમોડાયાલિસિસ કરતા હોય તો વધારે પડતું સોડિયમ લોસ થઈ જાય તો શું અસેસ કરીશું, શું જોવા મળશે, ચોસ્ટિક સાઇન, કાર્ડિયાક ડિસેરેથમિયા, મસલ્સ ક્રેમ્પ કે પછી ઇન્ક્રીઝ ટેમ્પરેચર. તો હવે સોડિયમ લોસ થઈ ગયું હોય તો શું થઈ જાય, પેનફુલ મસલ્સ ક્રેમ્પિંગ આવે. શું આવે, સોડિયમ હાઇપોનેટ્રીમિયાની કન્ડિશન્સ થાય તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળે અને ડિહાઇડ્રેશન જોવા મળે, એટલે મસલ્સ ક્રેમ્પિંગ જોવા મળતું હોય છે. બરાબર. એટલે આની અંદર કેવું હોય છે, એક્સ્ટ્રા સેલ્યુલર ડિહાઇડ્રેશન જોવા મળશે. બરાબર. ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ કોમ્પ્લિકેશન ક્લાયન્ટ અંડરગોઝ ક્રોનિક પેરિટોનલ ડાયાલિસિસ. પેરિટોનલ ડાયાલિસિસવાળા પેશન્ટ્સની અંદર કયું કોમ્પ્લિકેશન જોવા મળે છે, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે આ. પલ્મોનરી એમ્બોલિઝમ્સ, હાઇપોટેન્શન્સ, ડિસ્પનિયા કે પછી પેરિટોનાઇટિસ. તો આની અંદર જવાબ શું આવશે, જવાબ રહેશે પેરિટોનાઇટિસ. ક્લિયર. આગળ ક્વેશ્ચન જોઈએ. ધ પેશન્ટ ઇઝ પોસ્ટેડ ફોર ઇન્ટ્રાવેનસ પાયલોગ્રામ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ઇન્ટરવેન્શન્સ. એ પેશન્ટ શું છે, આપણે પાયલોગ્રામ કરવાનો છે, ઇન્ફ્યુઝન્સ. બરાબર. તો યોગ્ય ઇન્ટરવેન્શન્સ આપણે કયું લેવાનું છે, તો એક વસ્તુ યાદ રાખો કે પાયલોગ્રામ શું છે, ઇન્ટ્રાવેનસ આપણે કરતા હોઈએ છીએ. બરાબર. અથવા તમે આઈવી યુરોગ્રાફી પણ કરી શકો. આ શું છે, એક રેડિયોલોજિકલ સ્ટડી છે કે જેની અંદર આપણે રેડિયો ઓપેક ડાય અંદર ઇન્સર્ટ કરી અને કિડનીના ફંક્શનલ સ્ટ્રક્ચર આપણે જાણતા હોઈએ છીએ. જ્યારે આ પ્રોસિજર આપણે કરવાની હોય ત્યારે ખાસ આપણે શું જોવાનું, પહેલાં આયોડિનની એલર્જી છે કે નહીં એ ખાસ ચેક કરવાનું. બરાબર. અને પછી આયોડિનની એલર્જી, પછી સી ફૂડની એલર્જી એ ખાસ ચેક કરવાનો, રેડિયો ઓપેક ડાયની એલર્જી, આ ત્રણ વસ્તુ ખાસ જોવાનું. બરાબર. કારણ કે આઈપીવીથી શું થાય, મલ્ટિપલ આપણે એક્સરે પડતા હોય એટલે લોઅર યુરિનરી સિસ્ટમ અને અપર યુરિનરી સિસ્ટમ આપણે શું વિઝ્યુલાઇઝ કરતા હોય છે. બરાબર. એટલે ખાસ કરીને જોવાનું. અને ફોર્સફુલી આપણે શું કરીએ, પતી જાય પછી ફ્લુઇડ આપવાનું હોય કે જેથી આ બધું ફ્લશ કોન્ટ્રાસ્ટ મીડિયા હોય એ નીકળી જાય. બરાબર. તો આની અંદર હવે જોઈ લો શું જવાબ આવશે. એડમિનિસ્ટર એનએલજી6, એડમિનિસ્ટર સેડેટિવ, અસેસ ફોર આયોડિન સેન્સિટિવિટી, એનકરેજ ફ્લુઇડ ઇન્ટેક. એનકરેજ ફ્લુઇડ ઇન્ટેક કંઈ કર્યા પછી કરવાનું છે પોસ્ટની અંદર, પણ આપણે પહેલાં પ્રીમાં આયોડિન સેન્સિટિવિટી આપણે કરીશું. હવે ધારો કે ઇન્ટ્રાવેનસ પાયલોગ્રાફી કરવી હોય તો તમારે કઈ પોઝિશન આપવાની, તો યાદ રાખજો સુપાઇન પોઝિશન. કઈ પોઝિશન આપીશું આપણે, સુપાઇન પોઝિશન્સ પેશન્ટને પ્રોવાઈડ કરીશું. ક્લિયર. ચલો, વિડીયો કેવો લાગ્યો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ. યુરિનરી સિસ્ટમ અહીંયા પૂરી.